તો ફેમિલી કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફેમિલી જો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું છે ખબર છે? બગદાણા જવાનું છે. કા અહીંયા આવ્યા છે ને આપણે વદર, તો પછી વદરથી આપણે બગદાણા જવાનું છે. અહીંથી ઓરું પડે છે. સાઈ એ બાજુ અમારે જવાનું છે લગ્નમાં. ત્યાં એમાં દાદાના છોકરાના લગ્ન છે એટલે જવાનું છે. પણ અત્યારે તો આમ નવી ગાડી લીધી કે મામીની એમ કહે છે તમે છે ને બગદાણા દર્શન કરી આવો, જાઓ. એ દર્શન કરવા જવાનું છે. જો અમારા આ છે ને દીદી બેન તૈયાર થઈ ગયા છે પણ ગૌરાવે છે. જો એને નીંદર ચડી છે. હવે ઉવાન ટેમ છો ને હવે જવાનો ટેમ છો. અમારે જવું છે. કાં છે જાય ગઈ હતી મામાની હમણાં જ આવ્યા છે. મામીએ ડિસિઝન લઈ લીધું કે તમારે આજ બગદાણા જવાનું છે. બગદાણા પગે લાગી આવો બાપાએ કેદી દાવ ભાઈ પાછા એમ હશે ને. તે મામી કહે છે કે તમે જઈ આવો તે દીદી કે ખોળામાં હોઈ જશે કે એમ નીંદર થઈ જાય. કા તો હાર્દિકભાઈ ના પાડે છે. એને નવું બેડ લઈ દીધું ને મામી, તે ઈ તો નથી આવતો. કઈ નહીં ઈનો કઈ નહીં, તમે દેણે પગે લાગી આવો. હા પગે લાગી ના આવતા કેટલી વાર લાગી? કઈ નહીં, હાલો આપણે પગે લાગી આવીએ. હા જઈ આવો. નવી ગાડીને પગે લગાડતા આવીએ. પગે લગાડતા આવો બાપાને કઈ. હા પછી કાલે પછી કઈક વિચારીએ. કા અત્યારે તો બગદાણા જવાનું છે. કઈ નહીં, કાલ કોરડા જઈ. હવે તમે કયો ને એમ જ અમારે કરવાનું છે. કાલ કોરડે દઈ આવો, પછી ડાયલે મેડીમાં પગે લાગી આવો, બધે માતાજીએ દર્શન કરી આવો, ભવતા ભગુડા થતા આવજો. હા કેમ કે દેહમાં આવ્યા છે ને મામી એમ કહે છે કે જાતા આવો. વરાતી થઈ ગયું કે તમે આવ્યા નતા ને કે જાતા આવો. પાછા આવશો પાછા કેદી આવશો? હા તે કહે કે તમારે છે ને કઈ બાકી નથી રાખવાનું, બધે જવાનું છે. બધે પગે લાગી તો કાંઈ કામ નહીં. તો કઈ નહીં ફેમિલી, સારું હાલો. તો આપણે છે ને રેડી તો થઈ ગયા છે. દીદીનો સામાન રેડી થઈ ગયો છે ને. કઈ નહીં, હાલો હવે આપણે જઈએ. અમે તડકો મોડો પડી ગયો છે, 5 વાગી ગયા છે. જો બતાવું તમને, આ 5 વાગે જ નીકળવાનું. જ્યાં જવું ને ત્યાં 5 વાગે જ નીકળવાનું. જો 2 મિનિટની વાર છે 5માં. જઈએ હવે. કા ને દીદી બેનનો જો અમારે પસે રેડી થઈ ગયું છે. આમાં એના કપડાં લઈ લીધા છે. કાંઈ નહીં, હારો હાલો ધીમે ધીમે નીકળીએ. એટલે હાર્દિકભાઈને નહોતું આવવાનું, અમને જાતા જોઈને એને એમ થયું કે છે ને મારે જવું છે. ને આ જો કાળા કાકા આવું છે તમારે બે જવાલો લેતા જઈએ. કાંઈ ગરદી નહીં થાય. હા મેં જાય તોય બે ચાલ ભલે ભલે આવતો ભલે બે જાય. ઘોડો પલાંગીને બે ના પતલો એવો છે તોય હાલી જાય. અમારા ભાઈને તો લઈ જવા જ પડે ને. કા કાંઈ નહીં, હાલો આપણે જઈએ. તો ફેમિલી આપણે જો બગદાણા પહોંચી ગયા છીએ. અને છે ને કેટલા વાગે છે? 5:30 થઈ ગયા છે. દાડો પર થઈ ગયો છે. ભેગા અને દીદી બેન ગુસ્સો થઈ ગયો છે. બહુ નથી કેવરેવું પણ જો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છે. જો બાપાનું મંદિર દેખાય છે અહીંયા. અને આપણે હવે જવાનું છે ફેમિલી, અંદર જવાનું છે. અંદર જવાનું છે ને આ જો ઊભા છે. કા પગે લાગવા જવાનું છે. દીદી પહેલી વખત આવી છે. દીદી બેન પહેલી વખત બગદાણા દર્શન કરવા આવ્યા છે બાપાના. કા તો જો હાર્દિકભાઈ આવ્યા છે. કાળાભાઈને નહોતું આવવાનું તો એને પર્યાણે લાવ્યા છે. જો અમે આ જો અમે અંદર જઈએ છીએ હવે. કા હાલો જઈએ અંદર. કા આમ જો અહીં તડકો ન લાગે એવું છે. મસ્ત મસ્ત જો માંડવો ને એવું છે નાખેલું. તો ફેમિલી આમ જો કેટલું મસ્ત સુવિધા છે. અહીંયા તડકાના આવ્યા ને ઉનાળામાં તો અહીં તડકો જ ન લાગે. જો કેટલું મસ્ત છે. હાલો આપણે દર્શન કરવા જઈએ છીએ. જો હાલ્યા જાય છે. આ જો કેટલું સરસ છે. જો બધા માણા એટલા છે. જો ગળદી કેટલી છે. એટલે આમ આડા દિવસે આવીને તો ગળદી ઓછી હોય પણ આમ તો બહુ હોય. તો ફેમિલી જઈએ છીએ દર્શન કરવા. તમે આ દર્શન કરી લેજો. જો બાપા સીતારામના દર્શન કરી લેજો બધા. તો હાર્દિકના પપ્પાની તો અહીંયા છે. કઈ નહીં, હાલો દર્શન કરી લેજો. અમે કરી લઈએ ફેમિલી. હવે જવાનું છે આપણે નાળિયેર વધેરવાના છે ને એટલે જો. કા નાળિયેર વધેરવા જવાનું છે. અહીંયા જો લખેલું છે શ્રીફળ વધેરવાનું. આજે નાળિયેર વધેરું છે. કા મસ્ત મસ્ત નાળિયેર વધેર નાખ્યું છે. હા હાલો. તો ફેમિલી હવે જવાનું છે આપણે ઉપર જવાનું છે. કા જઈએ હવે. જો આ જાય છે. કઈ નહીં, હાલો આપણે જઈએ.
તો ફેમિલી રામજી મંદિરના દર્શન કરી જાઓ બધા. આમાં દીદીબેનના દર્શન કર્યા છે બધા. તમે બધા દર્શન કરી લેજો. તો ફેમિલી આપણે છે ને દર્શન કરીને નીચે આવ્યા છે અહીંયા બેઠા છે અહીંયા કા મસ્ત પવન આવે છે એક નંબર. આ જો બેઠા છે બધા. આપણે પેલા બાપાના દર્શન કર્યા પછી ઉપર રામજી મંદિર છે ત્યાં દર્શન કરી આવ્યા. ત્યાંથી ઉપરથી પવન આવતો હતો પણ હાલવાનો રસ્તો હતો કાંઈ આપણે ધીરે ધીરે નીચે બેસી તો પૂરો ખાઈ. અહીંયા પવન બહુ મસ્ત આવે છે. મસ્ત આવે છે ને આ બે જો વાતો કરે છે. આમ તો જોઈ મંદિર જોવે દીદીબેન મંદિર જોવે છે પહેલી વખત જોવે છે બાપાનું મંદિર બાપાનું મંદિર. દર્શન કરવા આવી ગયા. આ જો બધાય બેઠા છે જો બધાય બેઠા છે આમ જો આ બધું જગ્યા છે જો એટલી છે ને હજી મંદિરનું કામ ચાલુ છે આમ જો કા મંદિરનું કામે ચાલુ છે. હા પછી છે ને હાવ કમ્પ્લીટ થઈ જાય ને પાછું આપણે એક વખત આવી આ જવું. મંદિર એવું છે આખું આરસપાણા જો આ વ્હાઈટ કલરનું ને આમાં કોતરણી કામ કેવી કરે છે તમે દેખાડો આમ જો જો કેટલી મસ્ત છે ને કેવી રીતના બધું કરેલું છે જો બહુ મસ્ત છે. કઈ નહીં હાલો મારા વિડીયોમાં જોઈ લેજો કા મંદિર નો આવ્યા હોય ને દર્શન કરી લેતો બાપાના. હા બાપાના દર્શન કરી લેજો અને દર્શન કરાવીશું વિડીયોમાં. હા દર્શન કરી લેતો ને તમે આવશો. અને છે ને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. પેલા છે ને મેઘા થાય ને થેલીમાં તે લેવા જાય છે જો ટોકન દેવાનું પછી સપલા દે કા કાળાભાઈ તો લેવા જાય છે જોઈ. હા એ સિસ્ટમ સારી છે લ્યો આપણા સપલા તો હાંસવ્યા ભાઈઓ. પૈસા કઈ નહીં દેવાના આ કૂપન હોય કે આ નંબર હોય આમાં એ નંબર આપવાના એટલે સપલા આપણને આપે કા સારી સિસ્ટમ છે કા કોઈ લઈ ન જાય સપલા. તો આપણે આ થેલી આવી ગઈ છે હવે આમાં બધાયના સપલા છે અમારા ઠલવી નાખો નીચે. ફેમિલી આવી ગયા છે આ મારો ભાઈ છે અહીંયા આવ્યા છે ભાભી નથી એ છે ને અહીંયા આવેલો હતો. આ છે ને બગદાણા હોટલ છે જો આ છે ને અહીંયા હતો તેને ફોન કર્યો ને તે ભાભીને લેવા જાય છે જો કા કાંઈ નહીં હાલો લઈ આવો ભાભીને પછી આપણે ઘરે જવાનું છે. આ તો અહીંયા આમ જ હતો કાંઈ નહીં હાલો આપણે લઈને આવે પછી આપણે ઘરે જઈએ કા. ને આ જો આપણે હોટલમાં જોવા જવાનું છે કેવી હોટલ છે કા. કાંઈ નહીં હાલો આપણે જઈએ આ દોસ્તારની હોટલ છે. જો હોટલમાં આવ્યા છે અંદર એ મારા ભાઈ એમ કહેતો ગયો એ કે તમે હોટલમાં જઈ આવજો એ કે બધી સુવિધા છે એ કે. કે તમે આવ્યા તો અમારે ઘરે પેલું હા કે હોટલમાં બેવા આવી કે તાર ભાઈ કે હા વાહ ઠીક ને ભૂજ્યા થાકી ગયા ને બધા આવ્યા ગાડી લઈને જાઓ. આ ફેમિલી ત્યાં છે આ મસ્ત સુવિધા છે આમ અંદર ને અંદર બધું છે. આમ જો આ પલંગ આવડો મોટો બેડ છે જો આ બે બેઠા છે અહીંયા બેડ છે આ એ ઠેકડા મારોમાં અને આમ જો અહીંયા છે ને બાથરૂમ છે આ બધી સુવિધા છે. આ રૂમ છે આપણે સ્પેશિયલ રૂમ જ તે કા બગદાણા સારી સુવિધા થવા મળી ને છે ને અહીંયા જો કાસ માથું ઓળાવવાનું બધું આમ જો આ બધું છે સુવિધા સારી છે ને આ હોટલ છે જો બધું બાથરૂમ ને બધું અંદર આવી ગયું છો. કાંઈ નહીં હાલો કાંઈ નહીં, વિઝિટ કરજો પણ બગદાણા આવો. હા. બગદાણા ભોજનાલય છે ને હા. એની પાછળ જ છે હોટલ બગદાણા હોટલ છે. હા તો આવજો વિઝિટ કરજો કા. હા તો ફેમિલી આપણે છે ને ભાભીને લેવા ગયો હતો ને જો ભાભીને લઈને આવ્યો છે ને ફાઇનલી એના ઘરે આવ્યો છે ઘરે આવી ગયા છે અમે. એ છે ને ભાભીને લઈને ડાયરેક્ટ ઘરે આવી ગયો અને પછી અમને હોટલે લેવા આવ્યો હતો તો અમે ઘરે આવી ગયા છે એ બતાવું તમને. આ તમને ખબર હશે સાગુમાસી હાર્દિકના સાગુમાસીને ઓળખો ને તમે આ એના દાદાનું ઘર છે. આ જો અમારે ઈસકો નાખે છે ભાભી દીદીને હુર આવે છે. દીદી બેન રહેતા નથી કેમ કે નીંદર ચડી છે કા ભાભી તો શિવાની બેનને બહુ નીંદર આવે છે એટલે એમ તો કહું. ઉઠાઈ દઈ હવે એને. અને એને છે ને નાની એવી એક ઢીંગલી છે હો શિવાનીથી 2 મહિના નાની છે. જો અમારો મામી રમાડે છે કાશ નામ શું છે વિદ્યા. મને તો નામે ભૂલાઈ ગયું બોલો. જો આ છે ને આ મારા ભાઈ છે ને એના મમ્મી છે. હા યાદીના યુટ્યુબર બધાય. હા તો છે ને આ છે ને સાગુ માસી છે ને હાર્દિકના આ એના દાદાનું ઘર છે. અહીંયા સાગુના મોટા બા છે. આ જો અમે આવ્યા ને તો એને જો કુલર ચાલુ કરી દીધું. અમારે છે ને એવું જ કુલર છે જો તમે એ કયું આવતા વેચ છે ને શિવાનીને રાખે છે જો રહેતી નથી ને એટલે. અને છે ને ફેમિલી હાર્દિકના પપ્પાની બધા બહાર બેઠા છે મારા ભાઈ ને બધા
સોડા લેવા છે. હાલો સોડા પીવા આવી જાઓ. આ જો ભાભી કયું ના મગાવી. હાલો આવી જાઓ ફેમિલી. આ કઈ સ્પ્રાઇસ છે ફ્રાય પીવા. હાલો તો ફેમિલી દીદીબેન હોઈ ગયા છે ને અમે છે ને ખાઈ પીને નવરા થઈ ગયા છે અને છે ને જમી લીધું છે ને જો દીદીબેન હોઈ ગયા છે. જો દીદીબેન હોઈ ગયા છે અને ફેમિલી બધા છે ને આમ વાડીમાં બેહવા વહી ગયા છે. જમીને પવનમાં મજા આવે બેહવાની ખેતરમાં વાત જ અલગ છે બેહવાની. તો છે ને આપણે જોવાનું છે બધા કેટલેક દૂર બેઠા છે. જો અહીંથી એટલા દૂર બેઠા છે. જો અહીંયા આ છે ને બતાવી ઠંડો ઠંડો પવન ખાય છે. જો મામીની અહીંયા બેઠા છે. કા મામી તો વાર ખાઈ જો પવનમાં બેઠા છે. મજા આવે કા ખેતરમાં. અહીં તો મજા આવે ને કોને મજા આવે શેર કે તો અમારે સારું ખેતરમાં પીડા રહી. હા જો બધા છે ને હવાણ કરે છે. આ બેહવા આવ્યા છે કા. આ કોણ છે મામી. એ મામા જ થાય. મામા જ થાય ને. હા. એ બેહવા આવ્યા છે મામી પાસે કા. હા તો બધા બેઠા છે. બધા જો ના થાય માસી. માસી થાય. માસી થાય ને મામી કહેવાય. મામા ફોન જોવે છે. જો સારું હાલો હવે આપણે છે ને 10 વાગી ગયા છે. વિડીયો અહીં એન્ડ કરી છે. કેવો લાગ્યો વિડીયો ખાસ કોમેન્ટમાં કહી દેજો અને કોમેન્ટમાં છે ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો નવી ગાડી. કાંઈ નહીં સારું હાલો મળીએ એક નવા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી. બાય બાય. હોઈ જાઓ. ગુડ નાઇટ.